હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ઇન અવર વિડીયો. મેં તમને ગયા વિડીયોમાં એવું શીખવેલું કે જો આવી સંખ્યા હોય ને તો એનો ગુણાકાર કઈ રીતે કરવો એની ટેબો ઈ કઈ હતી. પણ પછી છે ને મેં છેલ્લે એમ પણ કીધું હતું, છેલ્લે મેં આ જ રકમ લખી હતી, પણ પછી મેં એમ પણ કીધું હતું જો અગર આ ન હોય તો કઈ રીતે કરવું. 33 છે એની જગ્યાએ હું 3 જ કરી નાખું તો કઈ રીતે દાખલો ગણવો, તો એની ટ્રીક હું તમને આજે આ વિડીયોમાં કહેવાની છું. તો જો 3 છે કાંઈ પણ નથી ના ગણ તો આપણને ખબર છે જો ગમે એ સંખ્યાની આગળ કાંઈ પણ ન હોય તો એના આગળ શું લખ નાખવાનું? 0. ઓકે, હવે જેમ કરતા હતા ને એમ જ તે સિમ્પલ 0 અને 2 નો ગુણાકાર એટલે 2. હવે 0 અને 1 એટલે 0 પ્લસ 3 દુને 6 એટલે જવાબ કેટલો આવી ગયો? 6. 6 નો જવાબ આવી ગયો. છેલ્લે આ 2 નો ગુણાકાર કરવાનો તો 3 ગુણ્યા 1 એટલે 3. આમાં છે ને મને ક્યાંક ભૂલ દેખાય છે. તમને ભૂલ દેખાય છે? આમાં મને ક્યાંક ભૂલ દેખાય છે. તમને દેખાય છે? તમને દેખાય છે? મારે જોવું છે તમને કેટલું દેખાય છે. હા, આમાં ભૂલ છે. આ જ્યારે આ બંનેનો ગુણાકાર કરવાનો હોય તો કોઈ પણ સંખ્યાનો ગુણાકાર જો 0 સાથે કરવાનો હોય તો જવાબ 0 આવે. અહીંયા 2 ના આવે. અહીંયા 2 ના આવે. શું આવે? અહીંયા 0 આવે. ઓકે, તો હવે શું કરવાનું? કે 0 થઈ ગયું. 0 ગુણ્યા 2 0. 0 ગુણ્યા 1 કરો એટલે 0. 3 દુ 6 એટલે બંનેનો સરવાળો કરો એટલે 6 થઈ ગયું. અહીંયા 3 એકા 3 થઈ ગયું. હવે લખવાનું કઈ રીતે? તો આજે 3 છે ને 3 લખ નાખ્યા અને 6 છે ત્યાં 6 લખ નાખ્યા. થઈ ગયો ઈઝી. આનો જવાબ છે ને એ પણ 63 જ આવતો હશે. જો કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેશન કરીને જોઈ લો. આનો જવાબ પણ આવી જ રીતે કંઈક આવતો હશે. હવે હજી એક તમને હું કહું, હજી એક એક્ઝામ્પલ આપીને તમને બતાવું. મેં લીધું છે 8 ગુણ્યા 34. તો સૌથી પહેલા શું કરવાનું? 0 અને 3 નો ગુણાકાર એટલે આવશે કેટલા? 0. પછી 0 અને 4 એટલે 0 પ્લસ 8 તરી 24 એટલે બરાબર 24 આવી ગયા ને. હવે મને કયો આ રીત સાચી છે? શું આ રીત સાચી છે? મેં આવું પૂછ્યું ને લાડધાન મનમાં એમ થતું હશે કે આ શું પૂછે છે. પણ છે ને જો તમને રીત સરખી નહીં આવડતી હોય તો કોક તમને અડધે દાખલાથી કહે છે ને કે આ સાચો છે ખોટો તો તમે ડવાઈ જાઓ. પણ હા, આ એકદમ સાચું છે. પણ હા, આ એકદમ સાચું છે કે આનો ગુણાકાર આની હારે જ કરવાનો હોય છે. ઓકે, આનો ગુણાકાર આની હારે જ કરવાનો હોય નહીં, બટ આનો ગુણાકાર છે ને આની હારે કરવાનો હોય છે. ઓકે, મેં હું કામ વચમાં એમ કહું છું ખબર છે કે સાચો છે કે ખોટો છે? હું ભૂલ કરું છું, તમને ઘડી આમ કહું છું, અટવાડું છું તમને, કેમ કે તમારા મનમાં એ વસ્તુ બે છે. જો એવું નહીં કરું તો તમને કદાચ નહીં આવડે. માટે સિમ્પલ જ છે ને, આવડે. જો આનો નાનો ગુણાકાર કરવાનો એટલે 0 અને 8 તરી 24 એટલે જવાબ કેટલો આવી ગયો? 24. હવે આનો નાનો ગુણાકાર કરવાનો, છેલ્લી બે સંખ્યાનો. 8 ચોક 36. 8 ચોક 36 થાય ના? 32 થાય. 8 ચોક 32. તો શું કરવાનું? જ્યાં 2 છે એને તો એમને લખ નાખવાનું. 3 ને ઉપર જવા દેવાના. 4 + 3 4 + 3 7 એટલે અહીંયા 7 અને 2 ના 2 અને આ આવી ગયો 272 છે તે જવાબ. આ રીતનો કંઈક આમાં જવાબ આવશે. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, વધુમાં વધુ લોકો સુધી વિડીયોને શેર કરી દેશો. થેન્ક યુ, બાય.